બટબટ ન કરું, જરાક મારી રાખું છે. ત્યાં કાંઈ કેન્ડલ લાઇટ ડિનર બિનર છે. આમાં તો બગાડીને સૂવો પડશે યાર. ના તડકો કેવો છે આને. મેં કીધું તો શોર્ટ્સ ન પહેર, કારા થઈ જશે પગ. તો આ કેટલા કિલોમીટરનો એક રૂટ હોય? આ રૂટ આપણો હશે 35 કિલોમીટર. અહીંયા દાઢી કરું તું વિચાર કરું હું યાર. એમ લાગે ખાલી શર્ટ જ પહેર્યો હોય. તો બસ મિત્રો, તો બસ અદિતિ અહીંયા ફૂલ તૈયાર છે ને આ આપણી પ્રોપર્ટી. તો બસ મિત્રો, આપણે આવી ગયા છીએ રિસોર્ટમાં. આ ટાઈપનો છે કંઈક. તડકો તો હમણાં ધોમ છે ભાઈ ફૂલ. આવ્યો ટેમ્પો ટ્રાવેલર ને બધી જાય છે. નાઈસ. પહેલાં આપણે રિસેપ્શનમાં જઈએ, ત્યાં આપણો બધો કરી લઈએ અને એના પછી કેટલા હમણાં 11:05 ઓછી છે. આવ્યો રિસેપ્શન. અચ્છા, અરે આ છે. તો લગેજ અહીંયા છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ રૂમમાં. મેન આપણે આ એક લેપટોપ બેગ જ લઈ લીધો છે. તડકો તો યાર અહીંયા ફૂલ છે. ધીસ વે ઓકે. જોજે લસકતી નહીં હોય. આ અખતરા કરે ભાઈ ગમે ત્યાંથી ઉતરવાના. નાઇસ. આ ટાઈપની કાંઈક પ્રોપર્ટી છે. ફૂલ ગ્રીનરી ગ્રીનરી ને આ આપણી પ્રોપર્ટી. કેવો છે? મસ્ત છે. થોડુંક સૂવું છે મને. ક્યુટ ક્યુટ ક્યુટ. આવી ગયા છીએ રૂમમાં અને રૂમ બસ કંઈક આ ટાઈપનો છે. વાવ મેન. ખલ તો ઓહો. એક અહીંયા પિકલ બોલ છે. ઓ વ્યૂમાં અહીંયા પિકલ બોલ ને બોક્સ ક્રિકેટ જોવાની. આ સાઈડ ઓ આ બાલ્કની છે આપણી. આ આખી બાલ્કની અહીંયા અંદર તડકા તપે છે ભાઈ ફૂલ. પિકલ બોલ રમશું, બોક્સ ક્રિકેટ રમશું અને બાકી ત્યાં તો બેસવાનું ને એ બધું. અને ઓહો આ જો બધો ભાઈ ભાઈ બોટલ મસ્ત છે યાર. બાકી બધું ઠીક છે, બોટલ બહુ મસ્ત છે. આ ટાઈપનો અહીંયા લોન્ડ્રીનો ને એ બધો છે. બાકી આ એક તિજોરી પણ છે જેની અંદર આપણને કંઈ રાખવું હોય તો. બાકી આ ડ્રોવર્સ. રૂમ ટૂર જ કાઇન્ડ ઓફ હમણાં તમને કરાવી દઈએ. અને બાકી મેન આ બેડ, એસી, આ છે બાથરૂમ, આ નાવાનું. ઓય ભાઈ 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 કાંચ બાંચ તૂટી ન જાય. આપણામાં તો ભાઈ આમાં તો બગાડીને સૂવો પડશે યાર. પટમાં સુઈ જશું તો અમે હવે આપણે તો હવે પટમાં હાલે ભાઈ, દેશી માણસો ગુજરાતી. તો બસ મિત્રો, આદિત્ય અહીંયા ફૂલ રેડી છે. વાહ, ખુલી ગયો હે. આમ તો કરતા લુક તો બતાવ જરાક દરવાજો બંધ કરીને. તો બસ આદિત્ય અહીંયા ફૂલ તૈયાર છે. કેટલી 15-20 મિનિટ થયા તૈયાર થઈ ગઈ છે. મંગલસૂત્ર આપણે તો હજી હમણાં ખાલી બ્રશ કર્યો છે અને હવે દાઢી બાઢીને એ બધો કરશું. થોડી ટ્રીમિંગ કરશું અને પછી અહીંયા સેટ બેટ કરશું. અહીંયા દાઢી કરું તું વિચાર કરું હું યાર. ઉડી બુડી ના જાય યાર. ઉડી ગઈ ને તો અહીંયા ક્લીન સેવ કરીને ફરીશ પછી હું. જો ચાર્જિંગ પૂરી થઈ ગઈ તો આનો ચાર્જર એ નથી. ક્યાં અવાજ આવે છે? થઈ ગયો બંધ. શું ભાઈ આમાં હું દાઢી કરતો હું ને અડધો અહીંયા થાય ને. ભગવાન પ્લીઝ બોલો નહીં. હા શું કે આની બેટરી પૂરી થઈ જાય શું કરવાનું? બેટરી તો હવે ચાર્જ થઈ જાય. કેમ થાય? ચાર્જર છે એનો ચાર્જર અલગ આવે. એમને માવડા નથી થયા. ઘણી ઠોકરો ખાધી છે આજે તો તેને જોઈ લીધી ને થોડી ઘણી ઠોકરો. રૂપા એટલે જ નથી આવી. એને ખબર છે કે યાર આ બધામાં અમે પાર નીકળશે શરીર. કાંઈક ને કાંઈક તો રહી જ જાય, ભૂલાઈ જ જાય. આપણે બધો ટાઈમ એક એન્ડ ઘડી ઉપરનો હોય પ્રોગ્રામ. વાગા છે 1:50 અને બસ હવે આપણે જઈએ છીએ જમવા માટે. કામ કિચન અને બસ અહીંયા સ્વિમિંગ પુલ ને એ બધો પણ છે. નહીં સો ફાર સો ગુડ. આપણને થોડોક લેટ થઈ ગયો યાર જવામાં. જમવા પર બેસી ગયા યાર. ઓહો નાઈસ. બસ હવે આપણે પંજાબી ને એ બધો મંગાવ્યો છે. હવે આવે એટલે ડાયરેક્ટ દબદબાટી બોલાવી દઈએ અને આવે એટલે ડાયરેક્ટ 2:20 થઈ છે. હવે યાર જલ્દી આવે જ સારું. શું કામ કે આપણને પછી ગીર નેશનલ પાર્કમાં પણ જવાનું છે 3 વાગ્યા સુધી. ફરી કપડાં પણ બદલાવાના છે. આ કહે છે કે આપણે છે ને જંગલ સફારીમાં બીજા કપડાં પહેરીને જાશું. છાશ આવી ગઈ છે. આપણે પહેલાં છાશ પીએ બાકી બધો આવે કે ના આવે.
આપણો જમવાનો આવી ગયો છે ગુલાબજાંબુ, ભીંડાનું શાક ને પનીર બટર મસાલા, ડુંગળી, લીંબુ નથી આવ્યો, લીંબુનો કેવો પડશે. આપણે રેડી થઈ ગયા છીએ ફાઇનલી. અને આ આપણો છે 4003. આ જો અદિતિએ તો ભાઈ શોર્ટ્સ બોટ્સ ને પહેરી છે, આપણે તો એ જ આપણા રેગ્યુલર કપડામાં. ને હમણાં વાગ્યા છે 3:55, 3:55, 4માં 5 ઓછી. ને આપણે 4 વાગે જવાનું છે ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારી માટે. હા જો એમ લાગે ખાલી શર્ટ જ પહેર્યો હોય, આમ તો જો. મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હમણાં આપણે જઈએ છીએ ગીર નેશનલ પાર્કમાં. ત્યાં આપણને છે ને જીપમાં જાશું અને લાઈક આ ટાઈપની ઓપન જીપ જ હશે. આજે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે એ પણ અહીંયા આવ્યા છે વિઝિટ માટે, એટલે જોઈએ એ આપણને મળે છે નથી મળતા. બાકી સિંહ ને એ તો આઈ થિંક મળશે. ટાઈપની હશે જીપ, 6 સીટર. ટોપી ને બધું જોવા આવ્યા હતા. 300 રૂપિયા છે આના ભાઈ. લેવી છે? મોંઘી છે યાર. આના કેટલા છે? આના 200, આના 150. ધ ગીર. અહીંયા આપણે બધું રજીસ્ટ્રેશન ને બધો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ મેન ડાયરેક્ટ સફારીમાં. અને એની ગાડી હવે અહીંયા જ પડી છે. ઓકે, આ છે આપણી ઓપન જીપ બોલેરો અને એની અંદર આપણને જવાનું છે. તો બસ મિત્રો, અહીંયા આપણે હવે ધોમ તડકામાં અહીંયા ગાડી પાર્ક કરી છે. આપણે હવે અહીંયા બેઠા છીએ અને ડ્રાઈવર ને ગાઈડ ને બધા આવશે. તડકો કેવો છે આને, મેં કીધું તો શોર્ટ્સ ન પહેર, કારા થઈ જશે પગ. ઓહો, સન ડાયરેક્ટ બંધ થાય છે યાર. તો આ કેટલા કિલોમીટરનો એક રૂટ હોય? આ રૂટ આપણો હશે 35 કિલોમીટર. અમે ભુજ કચ્છ ને પાછળ તમે રાજકોટ ને? હા, પાછળ છે એ રાજકોટ. બહુ સ્પેશિયલ બર્ડ છે. એટલે જેટલો વડો આવે તો પૂરો થાય. પછી આવડે તી અત્યારે કીના છે. તો બસ મિત્રો, આ ટાઈપનો છે અહીંયા કંઈક. ને આપણે બધા અહીંયા બેઠા છીએ. આપણે છે ને 7 વાગે ટ્રાફિક. વાહ વાહ વાહ. 7:30 નીકળશું તોય કઈ વાંધો નથી. અચ્છા, એવું છે. તમને કાંઈ વાંધો નથી. આજે તમે આખી રાત અહીંયા કહેશો તો અમે તૈયાર જ છીએ. બોડીને 7 આ 3 પ્લાન્ટ્સ વધારે છે. આ તમને જે દેખાય ને પ્રદેશના હિસાબે, એરિયાના હિસાબે, ટેરેનના હિસાબે. હવે ટેરેન જોવો તો હિલી ટેરેન છે. પછી આપણે તમે જો તમે ગમે ત્યાં રેનવી સ્પોટ ઉપર રાખશો ને એટલે તમને એક હિલ દેખાઈ જશે. અહીંયા છે ને બધું નેચરલી રીતે પોતાની રીતે એક બધો પોતપોતાની રીતે સેટિંગ કરીને. ઇટ્સ અ સાયકલ. ઓકે. બધું છે ને ડિપેન્ડન્ટ છે એક બીજા. બસ હવે જંગલ સફારી ચાલુ છે. અહીંયા અમારા ગાઈડ અમને કંઈક ને કંઈક
નવું નવું બતાવ્યા કરે છે. યસ, અને આપણને આ બાજુ મારી બાજુ અને આપણને આ 600 mm મળી ગયો છે ટેમરોન. એટલે બસ આમાં આપણે બેસ્ટથી બેસ્ટ ફોટોસ ક્લિક કરવાની ટ્રાય કરીએ છીએ. થેન્ક્સ ટુ સર હિતેશ સર, થેન્ક યુ સો મચ. વજન એટલો છે કે આપણને હમણાં 2-3 દિવસ જીમ ખોટી થશે ને તો આપણે આમાં સરભર થઈ જશે. વટવટ ન કરું, જરાક મારી રાખો. જરાક આ મોબાઈલ હું તને કોઈ નથી. ચાલુ બધા અહીંયા બાથરૂમ કરવા માટે, પાણી પીવા માટે ગયા છે. હું અહીંયા એકલો છું અને અહીંયા બસ આ જીપની મજા માણું છું. અહીંયા 2 કેમેરા પડ્યા છે. એક આપણો છે કેનન R8, એની અંદર આપણે આ 600 mm લગાવ્યો છે ટેમરોનનો, અને આ 55-250 આમના સાહેબના કેમેરામાં લગાવી નાખ્યો છે. એમનો છે 7D EOS 7D. અને બસ આ ટાઈપની છે કંઈક જીપ. વાવ મેં પાણી બધું અહીંયા છે આપણી પાસે. આ ટાઈપની ગીરની બોટલ જ છે સાહેબની ને એમાંથી જ આપણે તો પાણી પી લીધું. બસ આપણે હવે અહીંયા એન્જોય કરીએ છીએ. બહુ એટલે બહુ જ મસ્ત જગ્યા, મજા આવી ગઈ યાર, એક નંબર. એસિડિક લાયન ઘણા ગોત્યા પણ ખબર નહીં યાર ક્યાં હાલ્યા ગયા છે આજે રિસાઈને. મારે આવતા જ નથી યાર. છેલ્લે આપણને અહીંયાથી ક્યાંક દર્શન દે, રોડ આપણો ક્રોસ કરે તો આપણા કિસ્મત, અધરવાઇઝ પછી આપણે બેટર લક નેક્સ્ટ ટાઈમ. તો બસ મિત્રો, આવો હતો કંઈક આપણો એક્સપિરિયન્સ ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો. ઓલમોસ્ટ આપણે 3 કલાકનો અહીંયા સમય વિતાવ્યો. આવો બધો છે અહીંયા. વાવ, બહુ મજા આવી. આપણે અહીંયા પૂલ રમીએ છીએ. ભાઈ આ તો આમ ટપ્યું ખાય છે યાર. ભાઈ જોજે હો, તોડવાની નથી. વાહ, આ ભાઈ કારીગર છે. અને બાકી અહીંયા પુશ બોલ ને એ પણ છે ને. ક્યાં ગઈ દડી આવી યાર. વાવ યાર, મસ્ત છે ભાઈ. આ જો, આ બધું આપણે કાલે રમવાનું છે. હાલ, અરે વાહ. બાકી અહીંયા ટેબલ ટેનિસ, ચેસ, કેરમ ઘણો બધો છે યાર. હાલો હવે બીજે ક્યાં ખાલી. બીજો અહીંયા સ્વિમિંગ પુલ છે. આની દડી યાર ખબર નહીં, ટેબલ ટેનિસનો બોલ નથી, અલગ જ છે જો. એની જ છે ને ભાઈ, કે આની ટેબલ તૂટી જશે. ઓય નથી ભાઈ, નથી યાર. અરે ભાઈ વાવ, આ તો આપણને આવડતી નથી. એ ભાઈ જોજો. ઓહો નાઈસ. અહીંયા છોકરાઓ બોક્સ ક્રિકેટ રમે છે, અહીંયા પિકલ બોલ રમે છે. ને બસ આપણે અહીંયા હવે બેઠા આ બધાને જોઈ છીએ ને ભગવાનનું નામ લઈએ છીએ. સાંજ પડી ગઈ છે, થોડોક સત્સંગ કરીએ, ભગવાનનું નામ લઈએ. બાકી ક્યાં છે? હા બસ ઓયરા જો શ્રીનાથજીનો જ છે ને ફોટો આઈ થિંક. અને આપણે ઉમાં જંગલ સફારીમાં ગયા પણ આપણા ઉમાં ખરાબ નસીબના કારણે આપણને ત્યાં વાઘ, સિંહ કાંઈ જ ન દેખાણો. એવો હરણ ને મોર ને બીજી સુવર ને એ દેખાણો. બાકી બર્ડ્સ ને એ બધા થોડાક દેખાણા. મેઇન આપણને આ જોવો તો પણ આ દેખાણો નહીં યાર. ઠીક, હવે ભાઈ બેટર લક નેક્સ્ટ ટાઈમ એ જોશું હો. ક્યારે મેળ પડે છે. દેવળિયા ક્યાં આવ્યો, શું આવ્યો, ક્યાંથી જવાય કાંઈ જ ખબર નથી. બધું રિસર્ચ કરવું પડશે. અને હમણાં વાગ્યા છે 7:50, 8 વાગે છે. હવે અમે જાશું મિયાવાકી ફોરેસ્ટ, નહીં એ જ ને? ત્યાં જવાના છે. ત્યાં કાંઈક કેન્ડલ લાઇટ ડિનર છે, એવું કાંઈક છે સમથિંગ, હે ને? એવું કાંઈક છે ને દીપ અહીંયા આટલું મોટું બેડ મૂકી, આટલું મોટું સિટિંગ એરિયા મૂકીને અહીંયા પટમાં બેઠા છે. દેશી માણસ પટમાં બેસે. ભગવાન
સ્ટોરી ટેલિંગ ને બધો પૂરો થઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ જમવા માટે. ઇટ્સ ઓલમોસ્ટ 9:58, 10 વાગે છે અને મજા આવે. અહીંયા આપણા સિવાય પણ બીજા 2-3 ઇન્ફ્લુએન્સર ને ક્રિએટર્સ ને છે તો બહુ મજા આવી એમની સાથે. ઘણો શીખવા મળ્યો. આપણે ક્યાં છીએ, એ બધા ક્યાં છે હે. અને બસ આવી કંઈક હમણાં રાતના પ્રોપર્ટી લાગે છે. આવું કંઈક છે આજનો આપણો જમવાનો. સલાડ, પછી આ 2 સ્ટાર્ટર છે, નૂડલ્સ છે, પછી આ 1, 2 ને 3 જાતના શાક, ગુલાબજાંબુ, દહીં અને છાશનું તો મસ્ત છોટું ગ્લાસ છે યાર. બસ આપણે બધા હવે જમીએ છીએ. બાય ધ વે આ છે ધવલભાઈ રાજકોટથી અને આ એમના પપ્પા. બસ આ બાકી આદિથી એ પીએ છે મિરિન્ડા. વાહ ભાઈ વાહ, સુગર પીએ છે સુગર. અને હું પીઉં છું છાશ. છાશ યાર બપોર જેવી નથી, બપોરના મસ્ત હતી, જીરાવાળી મસાલાવાળી. એ હવે કરવી પડશે. ને આ જો તો પેન્ટ આમાં હમણાં આપણે ગયા ને મિયાવાકી ફોરેસ્ટ એનામાં થઈ ગઈ યાર, ગજબની બગડી છે. આ બાજુની પણ એવી જ થઈ.